નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે નવરાત્રીના જે 9 દિવસ છે તે પૂરા થઈને આજનો પવિત્ર દિવસ એટલે કે વિજયાદશમીનો દિવસ છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે માતાજીએ જ્યારે મહિષાસુરનો વધ કર્યો હતો, સતત 9 દિવસ સુધી માતાનું મહિષાસુર જેવા અસુર સાથે જે યુદ્ધ ચાલ્યું હતું અને ત્યારબાદ માતાજીએ મહિષાસુરનો અંત લાવ્યો હતો। તે અસુરના અંત બાદ માતાજીને પણ મહિષાસુર મર્દની નામ આપવામાં આવ્યું હતું। જે ભગવાન જે શ્રી રામ છે તેમણે પણ આજના જ દિવસે રાવણનો વધ કર્યો હતો અને એવું કહેવાય છે કે સત્ય જીતી જાય છે, અસત્ય હારી જાય છે। અસત્ય ઉપર સત્યની જે જીત થાય છે તેને ઉજવવાનો આજનો દિવસ એટલે કે દશેરા। જે રાવણ હતો તેનામાં દેવ અને અસુર બંનેના ગુણો હતા, કારણ કે તે અસુરનો પૌત્ર હતો અને તેના જે પિતા હતા તે દેવગણ હતા। એટલે કહી શકાય કે રાવણ જે છે તે ખૂબ જ ધાર્મિક પણ હતો, ભગવાનને પણ માનતો હતો। તેણે શિવજીને કડક કઠિન તપસ્યા કરીને મનાવ્યા હતા અને તેમની પાસેથી તેણે વરદાન પ્રાપ્ત કર્યું હતું। પરંતુ સાથે સાથે એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીએ રાવણનો વધ કર્યો તે માત્ર ને માત્ર જે રાવણનો જે અહંકાર હતો તેના લીધે તેનો વધ થયો અને સાથે સાથે સ્ત્રી શક્તિનું એટલે કે જે સ્ત્રી છે તેનું તેણે અપહરણ કરીને તેણે અપમાન કર્યું અને ત્યારબાદ શ્રી રામ ભગવાનના દ્વારા તેનું વધ કરવામાં આવ્યું હતું। આપણા શાસ્ત્રોમાં જે નવરાત્રી છે તે સ્ત્રી તત્વનું, સ્ત્રીનું સ્વરૂપનું એક પ્રતીક છે। સ્ત્રીની પૂજા કરવામાં આવે છે, સ્ત્રીને ખૂબ જ સન્માન આપવામાં આવે છે। એવું કહેવાય છે કે જે સ્ત્રી છે તેના દ્વારા જ્યારે આપણા બ્રહ્માંડનું સર્જન કરવામાં આવ્યું છે તે માતાજીની દૈવીય શક્તિ રહેલી છે। માતાજી દ્વારા જ્યારે મહિષાસુરનો વધ કરવામાં આવે છે ત્યારે પણ એવું કહેવાય છે કે કોઈ પણ રીતે તમે સ્ત્રીનું અપમાન કરો છો, સ્ત્રીને હેરાન કરો છો તો સ્ત્રી શક્તિ એટલી પ્રચુર છે, એટલી પ્રચંડ છે કે તે એક રૌદ્ર રૂપ ધારણ કરીને પણ મોટામાં મોટો ભયાવહ જે રાક્ષસ છે, જે અસુર છે તેનો પણ અંત કરી શકે છે। અને નવરાત્રી પણ તેનો જ એક પ્રતીક છે, સ્ત્રી શક્તિનું વિજય થવું તેનું જ એક પ્રતીક નવરાત્રી સ્વરૂપે આપણે મનાવી રહ્યા છે। અને જે રામાયણમાં જે કથા છે તેમાં પણ એવું જ કહેવામાં, તે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે જે રાવણ હતો તેણે સીતા માતાનું હરણ કર્યું, તેમનું અપમાન કર્યું, એક સ્ત્રીને દુઃખી કરી અને તે માટે જ તેનો વધ થયો, તેનો સંહાર થયો। સાક્ષાત ભગવાન શ્રી રામચંદ્રજીએ જે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે તેમણે ધરતી ઉપર જન્મ લઈને રાવણનો વધ કર્યો છે। આ કથા પણ આપણા જીવનમાં ઉતારવા જેવી છે કે રામાયણની જે દરેકે દરેક ચોપાઈ છે જેમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે કે રાવણ જે છે આટલો બધો શક્તિશાળી હતો, 10 માથાવાળો એટલે કે દશાનન હતો, છતાં પણ તેનો જે અહંકાર હતો તે હારી ગયો। તે વ્યક્તિને કોઈનો પણ સાથ સહકાર ન મળ્યો, તેના સગા ભાઈ દ્વારા પણ તેને સપોર્ટ કરવામાં ન આવ્યો, તેને સાથ આપવામાં ન આવ્યો। ત્યારે એવું કહી શકાય કે તમારા જીવનમાં પણ જ્યારે તમે અહંકાર રૂપી બીજ તમારી અંદર છે, તમારી અંદર બહુ જ બધી શક્તિ છે, બહુ જ પ્રચુર માત્રામાં જ્ઞાન છે, પરંતુ જો માત્ર ને માત્ર તમારો અહંકાર કોઈને હેરાન કરવા માટેનો છે, કોઈને નષ્ટ કરવા માટે તમે આ બધી વિદ્યાઓનો ઉપયોગ કરો છો, આ તમારી જે બુદ્ધિ છે તેનો પ્રયોગ કરો છો, તો તમારી કોઈ પણ રીતે જીત શક્ય નથી બનતી, તમે માત્ર હારો જ છો। તો આ રીતે રામાયણનું જે આખી કથા વર્ણન કરવામાં આવી છે એ ભગવાન શ્રી રામ પણ દૈવીય શક્તિની પૂજા કરીને, હવન કરીને ત્યારબાદ આ યુદ્ધનો પ્રારંભ કરે છે અને રાવણનો વધ કરે છે। માતાજીની શક્તિ ભગવાન શ્રી રામ સાથે છે અને ભગવાન પોતે પણ વિષ્ણુના અવતાર છે, એટલે આવી રીતે રાવણનો વધ કરવામાં આવે છે। આ જે રામાયણની કથા છે, જે વિજયાદશમીનો જે તહેવાર છે, અનિષ્ટ જે થતું હોય છે તેને રોકવા માટેનું જે યુદ્ધ છે તેનો તહેવાર છે। ખાસ કરીને વિજય એટલે કે જે પણ એવી હાર છે તેના ઉપર વિજય થવાનો આ તહેવાર છે। સત્ય જે છે તે જીતી જાય છે, દુઃખ હરી જાય છે અને આગળ વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે। આજના દિવસે તમે જે પણ કામની શરૂઆત કરો છો તેમાં ચોક્કસથી તમે સફળ થાવ છો। આજના દિવસે સમી પૂજનનું પણ ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે, કારણ કે જે વિશ્વામિત્ર છે તેમનો જે શિષ્ય છે કૌત્સ્ય,
એ કૌત્સ્ય ગુરુને દક્ષિણા આપવા માટે રઘુ રાજા પાસે ધન લેવા જાય છે, પરંતુ રઘુ રાજાએ આ વિશ્વના કલ્યાણ માટેનો જે યજ્ઞ હતો તેમાં પોતાનું સંપૂર્ણ રાજ્ય સુખ સંપત્તા જે છે તે તેમણે અર્પિત કરી દીધી હોય છે અને પોતે પણ માટીના વાસણમાં ખાતા હોય છે. પરંતુ આ જે કૌત્સ્ય છે તેને દક્ષિણા રૂપી ધન આપવા માટે તે કુબેરનું જે રાજ્ય હતું તેના ઉપર તેઓ યુદ્ધ કરે છે અને ત્યારબાદ કુબેર હારી જાય છે અને તે 14 કરોડ સોના મોહરોનું શમી વૃક્ષ ઉપર તે વર્ષા કરે છે અને આ જ જે વર્ષા કરે છે સોના મોહરોની તે રાજા કૌત્સ્યને આપે છે અને કૌત્સ્ય વિશ્વામિત્રજીને દક્ષિણા આપે છે અને ત્યારબાદ વિશ્વામિત્ર આ બધું ધન જે છે તે દાનમાં આપી દે છે પ્રજાના કલ્યાણ માટે શમી પૂજન કરવામાં આવે છે. દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે, કારણ કે આજના દિવસે પહેલાના જમાનામાં રાજાઓ જે હતા તે યુદ્ધનું પ્રારંભ કરતા હતા અને આજના દિવસે કરેલું યુદ્ધ તેમને સફળતા અપાવતું હતું, માટે તે લોકો પોતાના શસ્ત્રોનું પૂજન પણ વિજયાદશમીના દિવસે વિશેષ કરતા હતા. વિજયાદશમીના દિવસે તમે કોઈ પણ નવી વસ્તુની ખરીદી કરો છો તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. વિજયાદશમીના તહેવારના દિવસે તમે કોઈ પણ પોતાના ધંધાની કે વ્યવસાયની શરૂઆત કરો છો તો તે ખૂબ જ ઝડપથી તેમાં તેજી આવે છે. સાથે સાથે આજના દિવસે કરેલું દરેક કાર્ય તમને ખૂબ જ ઝડપથી વિજય બનાવે છે, સફળતા અપાવે છે. જો તેના માટેની એક વિશેષ મંત્રની વાત કરું તો તમારે અપરાજિતા જે દેવી છે તેમનો એક મંત્ર છે તેનું તમારે આજના દિવસે પાઠ કરવો છો તો તમને કોઈ પણ ક્ષેત્રે કોઈ પણ વ્યક્તિ હરાવી નથી શકતું. ભગવાન જે શ્રી રામ છે સૂર્યવંશી રાજા છે, ભગવાન શ્રી રામની જે ચોપાઈઓ છે તેનું પઠન કરો છો અથવા તો શ્રી રામ ભગવાનનું જે માત્ર શ્રી રામ જે મંત્ર છે જે તેમનું નામ છે તેનું ઉચ્ચારણ કરીને પણ આજના દિવસે તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો તો સાક્ષાત ભગવાન શ્રી રામ તમારા દરેક કાર્યમાં તમને સફળતા અપાવે છે અને તમારી રક્ષા પણ કરે છે. સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ, તેમને ખુશ રાખવી જોઈએ, કોઈ પણ રીતે તેઓ દુઃખી ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. નમસ્કાર.